તો ભાવનગર શહેરમાં પણ મેગા ડિમોલિશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। ગઢેચી નદીના શુદ્ધિકરણ મુદ્દે ચાલતી ડિમોલિશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી। 5 દિવસમાં 776 ગેરકાયદે બાંધકામો મનપાએ અહીંથી દૂર કર્યા છે। તો ગઢેચી નદીના શુદ્ધિકરણ માટે ડિમોલિશનની કામગીરી અહીં કરવામાં આવી છે। આ કામગીરી આજે પૂર્ણ થઈ છે। 5 દિવસમાં 776 ગેરકાયદે બાંધકામો મનપાએ અહીંથી દૂર કર્યા છે। તો મોટા પાયે ગેરકાયદે બાંધકામો કરવામાં આવ્યા હતા। ગઢેચી નદીના શુદ્ધિકરણ માટે આ ડિમોલિશનની કામગીરી ભાવનગરમાં કરવામાં આવી છે। 5 દિવસથી આ કામગીરી ચાલી રહી હતી, તે કામગીરી આખરે પૂર્ણ થઈ છે। અનેક ગેરકાયદે દબાણોને અહીંથી દૂર કરાયા છે। તો ભાવનગર શહેરમાં પણ મેગા ડિમોલિશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। ગઢેચી નદીના શુદ્ધિકરણ મુદ્દે ચાલતી ડિમોલિશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી। 5 દિવસમાં 776 ગેરકાયદે બાંધકામો મનપાએ અહીંથી દૂર કર્યા છે।